પહોંચી ગયા હવે. હાલો હાલો. અહીંયા ચોપાટી છે ગોવા. હા ઓકે મિત્રો, તો ચલો હવે આપણે ભાગીએ. થેલા ને બધું મુકાઈ ગયું છે ગાડીમાં, બધા બેસી ગયા છે. હવે સૌથી પેલું કામ શું કરવાનું? આપણે ડીઝલ નખાવાનું. ડીઝલ વગર તો ક્યાંય જવા જ નહીં ને. પહેલી વાત તો વાત તો સહી છે. ચલો ભાઈ, ડીઝલ તો નાખી દીધું છે, પણ ડીઝલના ભાવ મોદીજી. હાલો પહોંચી ગયા હવે. હાલો હાલો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પોરબંદર, અને હજી દાંડિયા રસ ચાલુ જ છે. તો થોડીક વાર દાંડિયા રસની મજા લઈ લઈ. આજે આપણે જવાનું છે નાનકી માસીની ઘરે. માસીની ઘરે ગ્રંથિ તો જો શરમ આ ગઈ. હે બેટા, આપણે કઈ બાજુ જઈએ છીએ ત્યારે? ક્યાં જઈએ છીએ આપણે? આમ જો, હા તો બોલ. આપણે સીધ જઈએ છીએ ત્યારે. એકચ્યુઅલી આ ઘરની ખાસિયત એ છે કે આ ઘર છે ને ઓછામાં ઓછું 100 વર્ષથી વધારે જૂનું છે, અને હજી સુધી આ ઘરમાં એકેય પ્રકારના ચેન્જીસ નથી કર્યા. એ જ ઇટ ઇઝ ઇન એ કન્ડિશનમાં પડ્યું છે. એટલા માટે આપણે છે ને સ્પેશિયલ ઘર જોવા માટે આવ્યા હતા. ક્યાં હોતી તું? અહીંયા હોતી તું? ચડવાની જગ્યા હતી, હવે ત્યાં નથી. કેવું છે કે નીચે આગળ ઘર જોઈએ ને આપણે આવી ગયા પોરબંદરના દરિયે. હાથમાં ચપ્પલ હારા ન લાગે. ચલો મિત્રો, તો હવે જઈએ પાછા વાડીએ. મસ્ત હોઈ જાય સવારે, મસ્ત મોર્નિંગમાં મળીએ તમને. આપણે સીધ જવાનું છે હજી. તો છોકરાઓ, તમે બધા કઈ બાજુ જઈ રહ્યા છો હવે? તમે હજી કોઈ નાયા નથી 3 માંથી કઈ? अब हट गंदा. અરે વાહ. હે દેવસી, તારા માટે હું તને કહેતો હતો ને સરપ્રાઈઝ. ચોપાટી બધા ચપ્પલ આયા નહીં, આમાં નામાં. શું લાગે તને? ગોવા આવી કર ફોન કરતા ગોવા ફરવા આવી ગયા. ગોવામાં આપનું સ્વાગત છે. આવી જાઓ. ઓ તું ગોવા આવી ગયો ને? ઓકે, તો હવે મોજ મસ્તી કરીને હવે લાગી જાય ભૂખ ભાઈ. તો આપણે પહોંચી ગયા નાસ્તો કરવા. આગે હોય જા, તું આવી જશે. નંગુ પંગુ છોકરા લાગી. એ મોચી કે હું આ કરવા આવી તું? ચપ્પલ તૂટી ગયું છે, ચપ્પલ નંદાવા આવી છું. પોરબંદરમાં હા, અમે ગોતી છીએ કે મોચી ક્યાં નીચે બેઠા છે, કેમ કે આપણને તો ખબર ના હોય કે ક્યાં હોય મોચી. બસ લાંબુ ઘરમાં આવે, ખાલી હંધાવા આવ્યા. ઓકે ગાઈસ, તો ભાઈ આપણે ચપ્પલ હંધાવીને પહોંચી ગયા છીએ પાછા આર્ય સમાજ મંદિરે. એમાં થોડી વાર બેસી હાજરી આપી દઈ, પછી આજુબાજુ એકાદું પ્લેસ વિઝિટ કરાવી તમને. ઓકે મિત્રો, તો ચલો ફાઇનલી હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. પણ રસ્તામાં આપણે એક જગ્યાએ લેવાની છે. એ જગ્યાનું નામ છે શ્રીહરિ મંદિર. અને શ્રીહરિ મંદિર આપણે જ્યાં હતા ને ત્યાંથી એપ્રોક્સિમેટલી કંઈક 8 થી 10 કિલોમીટર જેવું થાય છે. તો જઈ નાખીએ. Hi guys, हम जा रहे हैं बाहर. Hi guys, हम जा रहे हैं मंदिर.
વાહ વાહ આ ફાઉન્ટેન શો ચાલુ હોત તો વધારે મજા આવે નીચે ઉતરજે આ ગાંધી બાપુ અહીંયા રહ્યો જો અહીંયા ગાંધી બાપુ રહ્યો હા ઓકે ચલો તો હવે કાયકા હવે ભાગી સીધા ગોંડલ મળીએ તમને આવતા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ બાય બાય